જામનગરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલો થતાં ખળભળાટ મચી ગયો હતો. અસલમ ખિલજીને જેજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસે સાવધાની રૂપે કાલાવડ નાકા બહારના પટણીવાડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને કર્ફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સિટી એ ડિવિઝન પીઆઈ નિકુંજ ચાવડા સહિતનો પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમથી સર્જાયેલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અંદાજ મેળવી પોલીસે બંદોબસ્ત ગોઠવી દેતા અજંપાભરી શાંતિ છવાયેલી રહી હતી. દરમિયાન આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે. હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો નોંધાયો છે, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર તથા મનપાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ હફીઝ સહિત 6 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાતા સનસનાટી ફેલાઈ ગઈ છે. સમગ્ર ઘટનાક્રમથી જામનગરનું રાજકારણ રક્તરંજિત બન્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.